હજી પાછા મહિપતસિંહને મહેનત કરવાની, પણ જે થયું સારું થયું, કશું વાંધો નહીં, મોજ કરવાની. આપણે ચૂંટણીની અંદર મેઇન જે મુદ્દાઓ છે એ મુદ્દાની રાજનીતિ અત્યારે થતી નથી, એ ધ્યાન આપવાનું છે. દરેક પાર્ટીવાળા તમારા ઘેર આવવાના, જેમ મહિપતસિંહ આવ્યા છે દરેક પાર્ટીવાળા બી આવવાના, તમને વાતો કરશે, એમના કાર્યકર્તાઓ વાતો કરશે, નેતાઓ કરશે, પણ એમને પૂછવાનું કે અમે તને ચમ વોટ આપીએ, એના કારણ પૂછવાના કે ભાઈ અમે તમને વોટ આલીએ તો ચમ આલીએ. અને એને કહેવાનું કે ખંભાતની બહાર તાર જવાનું નહીં, ખંભાતની બહાર શું ચાલે છે એની કોઈ વાત અમને ના કહેતો, ખંભાતની અંદર ત્યાં શું કર્યું છે શું કરવું છે એ મુદ્દા પર ખાલી ચર્ચા કરીએ તો આપણે તમને વોટ આલીશું. કાશ્મીરમાં આવું થયું, અમેરિકામાં આવું થયું, દિલ્હીમાં આવું થયું, એ બધા અમને કશો ફરક પડતો. ખંભાતની અંદર અને ખંભાતના ગોગડા શું થયું એની પર અમને ફરક પડે છે. એટલે આ બે ચાર મુદ્દા જો. બીજી ખાસ વાત, બહુ બધા નેતાઓ તમારા ખંભાતની અંદર ફરે છે. આપણા તો કોઈ નેતા છે ને, આપણા તો બધા ફરવાવાળા સામાન્ય છોકરાઓ છે. પૈસા છે ને, દારૂ ચવાનું આપણું આવવાનું નહીં એટલે આશા રાખતા નહીં. ભાજપ કોંગ્રેસનું આવવાનું છે, ધરેલ લઈ લેજો, ચિંતા નહીં કરવાની. અને પૈસા વેચવાનું છે આ વખતે ભાઈ. રાજસ્થાનના ધૂમ રૂપિયા આવ્યા છે ખંભાતમાં, બરાબર. 500 ને 1000 2000 રૂપિયા આવવાના છે, ધરેલ લઈ જ લેજો, કારણ કે બહુ લૂંટેલા પૈસા છે. જે હાલમાં આવે છોડવાના આપણા જ રૂપિયા છે, એમના ઘરના નહીં. ખેતરમાં પાવડો લઈને ભેગા નહીં કર્યા અમને, એટલે આપણા જ લૂંટેલા છે. ધરેન પૈસા લઈ લેજો, જે હાલમાં આવે એની ચિંતા નહીં કરવાની. વોટ જો મન ફાવે તો આલજો, એવું નહીં ભાઈ પછી આલજો. પણ ખાસ યાદ રાખજો, તમારો નેતા કેવો હોવો જોઈએ એ બધા મુદ્દા પર ધ્યાન આપજો. તમારા વિસ્તારની અંદર એક એવો નેતાની જરૂર છે કે મામલતદાર કચેરીએ તમે કોઈ કામ કરાવવા જાઓ અને તમારી જોડે કોઈ 100 રૂપિયા ના માગે, તમારી નેતાની બીક હોય એવો નેતા હોવો જોઈએ. આ યાદ રાખજો. હાજી વાત છે. અરે આપણે ધારાસભ્ય, હું ધારાસભ્ય, મારા વિસ્તારની અંદર કોઈ પોલીસ વાળો કે મામલતદાર 100 રૂપિયા માંગે 4 લાફા મારું, અરે હરમનું ખાવું છે, પગાર નહીં આલતી સરકાર. આવો નેતા જોઈએ, વિચાર જોવા. એ સિવાય એ દુકાન છે સસ્તા અનાજની બધી પાવતી આવે છે બાકી. વાહ ભાઈ વાહ, તાળી પાડે એના માટે જોરદાર, એના માટે જોરદાર તાળી પાડો. કારણ કે બહુ બધા ગોમડા ફર્યો તો પાવતી ચાલતા. તમે કિસ્મત વાળા છો, તમને હારા દુકાનદાર મળ્યા છે, બાકી બહુ તકલીફ છે, પૂરતું અનાજ મળતું નહીં. એ સિવાય એ બધા તો મુદ્દા છોડ દો, પણ સૌથી મોટો મુદ્દો છે રોજગારીનો. કેટલા જણા નોકરી કરે છે આગળ? 4-5 જણા બસ. આટલી મોટી મોટી બધી કંપનીઓ તમારા બાજુમાં આવી છે, તમારા લોકોને રોજગારી મળે છે? સાચું બોલજો. હે પીલા તોડો છો? કંપનીઓ આટલી બધી આવી છે, તમને નોકરીની તકલીફ આપી છે. કાયદો એવું કે છે કે 80% સ્થાનિકને રોજગારી આપવાની. કયો નેતા બોલ્યો? આયો લેડો કલમસર વાળા બધા છોકરાઓ જેટલા બેકાર છે બધા નોકરી લાવું, એવો કાયદો છે લોકલ. તમને નહીં, આખા ખંભાતની જેટલી બી જીઆઈડીસી છે આગળ ખંભાત વાળા નોકરી મળતી અને મળે છે તો 250-300 રૂપિયા. કેટલા વારે? 11 કલાક 12 કલાક, બધા 400 રૂપિયા. સરકારી રેટે હલાવવાની તેવડ અત્યારના નેતાઓ નહીં. એમને પૂછજો આવતો કે તેવડ છે નહીં હોય, બોલશે જ નહીં. કારણ કે ચૂંટણી લડવા પૈસા જ્યાંથી આવે છે ભાઈ, પછી કોઈ રૂપિયો હાલતું નહીં. એટલે આવું 10,000 નું ભાડે કર્યું છે ફરે છે, કશું રૂપિયો બીજો છે ખર્ચો કરવાના નહીં. આ પૈસા આપણે જે છે, હું જાહેરમાં બોલી છું, 25 કરોડ રૂપિયાનું અનાથ બાળકોનું ઘર બનાવી રહ્યું છું. ખબર છે તમને બધા? 650 બાળકો પાલવું છું, મહિને 20 લાખનો ખર્ચો. એના માટે મારે બધા બહુ રૂપિયા છે. પણ આવા દારૂ વેચવાન, ચવાણો વેચવાન, પૈસા વેચવાના એવા પૈસા આપણા જોડ. પણ વોટ આલજો, છાતી ઠોકીને બોલું છું, આખી જિંદગી તમને યાદ રહેશે કે કોકના ભાઈડા મોવાના વોટ આલે તો. બાકી વોટ લેવા વાળા, સમજાવવા વાળા આવશે, આપણે કશું સમજાવતા નહીં. અને દિલથી નીકળે તો જ આલજો. લાગતું હોય કે આ કોમ કર્યો માણસ છે તો જ વોટ આપવાનો, બાકી ભાજપ કોંગ્રેસ વાળા તો છે જ આલી દેજો. આપણે વટથી વોટ માંગીશું. ઈમાનદાર નેતા, ભાઈડા છાપ નેતા, ખખડાઈને કોમ કર્યો નેતા, લડી લે એવો નેતા, તમારું ખોટું ના થવા દેવો નેતા, તમારું હારું કર્યો નેતા, ગરીબના ગરીબ વ્યક્તિ માટે લડીને તાકાતથી કોમ કરે એવો નેતા પસંદ કરવો. એક મહિપતસિંહ વોટ આલજો. બાકી તમે આઝાદ છો, તમને જરાક બી પ્રેશર નહીં કે તમારે મહિપતસિંહને જ વોટ આપવાનો. તમે તમારા વોટ માટે સ્વતંત્ર છો, તમારે જ્યાં વોટ આપવો હોય તમને આપવાની છૂટ છે. પણ તમારો વોટ નક્કી કરશે કે ખંભાતને 5 વર્ષ આગળ લઈ જવું છે કે બીજા 5 વર્ષ પાછળ લઈ જવું છે. આ તમારો વોટ નક્કી કરશે. તમારો વોટની કિંમત એ 500 રૂપિયા કે 1000 રૂપિયા કે ચવારો કે દારૂ ના સમજતા. બીજી ખાસ વસ્તુ કે જેટલા બી આગેવાનો હોય છે મોટા મોટા, એમને ખરીદી લેવામાં આવે છે. તમને કોઈ આગેવાન સમજાવવા આવે એટલે સમજી લેવું કે ભાઈ છે ને કવર પહોંચી ગયું છે મોટા નેતાનું.
પણ તમારે કોઈની વાતોમાં આવ્યા વગર તમારે જાતે નક્કી કરવાનું કે તમારો વોટ ભાજપને આપવો છે, કોંગ્રેસમાં આપવો છે, મહિપતસિંહમાં આપવો છે કે અથવા બીજા કોઈ અપક્ષમાં ઉભા રહે એમને આપવો છે. તમારે જાતે નક્કી કરવાનું છે. કોઈના કહેવાથી વોટ ના આપતા. તકલીફ એટલે છે કે આપણે બીજાને કહેવાથી વોટ આલીએ છીએ અને પછી 5 વાર બૂમો પાડીએ છીએ કે કામ નહીં થતું, ચોરી થાય. દારૂનો ચવાણો ને આપણો ભાઈ આપણો કોક આપણે કહીએ ભાઈ બંધ કરી આપણે ઓનો વોટ આપવાનો, આપણે આ પાર્ટી હારી ફરવાનું ઢીકડું ફરી 5 વાર રડવાનું. કોઈ આગેવાન તમને તકલીફ પડશે કોઈ નહીં આવે. આ લખી રાખજો. તમને બધાને તો જો કે અનુભવ છે એટલે મારે વધારે કહેવાની જરૂર નહીં. પણ આ વખતની ચૂંટણી એ યાદગાર બનાવજો, લોકશાહી રીતે ઉજવજો. દારૂ ચવાણોમાં પૈસામાં કે આગેવાનોની વાતોમાં આગળ વોટ ના આવતા તમને જો યોગ લાગે કે ભાઈ આ જગ્યાએ મારો વોટ જવો જોઈએ એ જ વોટ આપજો તો મજા આવશે અને તમને બી આનંદ આવશે કે ના તમે કોઈની વાતોમાં આવ્યા વગર તમે ઈમાનદારીથી લોકશાહીનો ધર્મ, લોકશાહીનું પર્વ ઉજવ્યું છે. એટલે વિશેષ વાત નહીં કરતો, બહુ બધા મુદ્દા છે. ચૂંટણી કેમ લડવાનો છું એ તમને ખબર છે. કાકા કશું કેવું છે? બોલો ને. હા, તમે વાત લેવા માંગો છો ને? કેટલા વર્ષ જોઈએ તમે? કેટલા વર્ષ છે? મારે તો લાખ જોઈએ છે જીતવા. મારે જીતવા મેં 100 છે. 100 રૂપિયા આ તકલીફ છે. કાકા રેડી છો ને? ના આવશે મારી આગળ, ના આગળ જતા રહો. જાઓ, સમજ્યા? બહુ અઘરું છે મારી આગળ. કાકા જતા રહો. હા જતા રહો. દારૂ વાળા આવશો જ નહીં મારા જોડે. કશું દારૂ નહીં આવવાનું. મારું ભાજપ પર હાલવા આવશે. તમને ચિંતા ના કરતા. તમારો દિવસ આવવાનો છે. તમને હોધી નાલવા આવશે. ચિંતા ના કરતા. હોટલીઓ આવશે મોટી મોટી. હા જાઓ. એટલે ભાઈ આ જોઈ લેજો, ભાજપ કોંગ્રેસ વાળા તમારો ઘરાક આવ્યો. એટલે ખાસ યાદ રાખજો કે તમારે ક્યાં વોટ આપવું હોય તમે નક્કી કરજો. અને આ વખતે ચૂંટણીની અંદર બતાવી દેજો કે ગમે ત્યાં મત નહીં ફેંકીએ, જાતિવાદ ભૂલી જઈશું, પાર્ટીવાદ ભૂલી જઈશું, બધું ભૂલી જઈશું, પણ એક સક્ષમ, હજુ ફરીવાર કહીશ કે મહિપતસિંહ વોટ માંગવા નહીં આવે, તમને લાગે દિલથી કે ના આ માણસ કોમ કર્યો છે તો જ વોટ આપજો. ગમે ત્યાં વોટ ના ફેંકી ના દેતા. 5 વર્ષની પથારી ફરે છે તમારી, તમારા ગામની, તમારા વિસ્તારની, આખા તાલુકાની, આખા વિધાનસભાની અને ખાસ યુવાનો રડી રહ્યા છે, લોનો માથે છે. 8-10 હજારમાં પૂરું નહીં થતું, તકલીફ બહુ છે. એટલે પ્લીઝ વોટની કિંમત કરજો. તમારો વોટ 1 કરોડ રૂપિયાનો છે. 1 કરોડ રૂપિયાનો તમારો વોટ છે. એની વોટની કિંમત સમજજો. 200-500 માં કે દારૂમાં કે પોટલીમાં